કાંડ મામલે એક મોટા સમાચાર સામે આવ્યા છે। અત્યાર સુધી સીઈઓ ચિરાગ રાજપૂત છે, ડોક્ટર છે પ્રશાંત, તે પકડાઈ ચૂક્યા હતા, પરંતુ ડિરેક્ટર્સ હજી પણ પોલીસ પકડથી દૂર હતા। ત્યારે રાશિ કોઠારી જે ડિરેક્ટર છે ખ્યાતિ હોસ્પિટલમાં, કારણ કે અન્ય કાર્તિક પટેલ પણ છે જે હજી પણ ફરાર છે। રાશિ કોઠારીની રાજસ્થાનથી ધરપકડ કરી લેવામાં આવી છે। રાજસ્થાનથી ક્રાઇમ બ્રાન્ચે રાશિ કોઠારીની ધરપકડ કરી છે। રાજશ્રી કોઠારી તે ખ્યાતિ હોસ્પિટલમાં ડિરેક્ટર પદ પર છે। રાજશ્રી કોઠારીની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી હતી। તો મુખ્ય જે આરોપી છે કાર્તિક પટેલ તે હજી પણ વિદેશમાં છે, કારણ કે દિવાળી પહેલા જ્યારે આ ફરિયાદ પણ દાખલ થઈ નથી, આ જે કાંડ પણ બહાર નહોતો આવ્યો, પહેલા કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયામાં હતો, ત્યારબાદ 21મી નવેમ્બરે તે પરત આવવાનો હતો, પરંતુ ધરપકડથી બચવા માટે કાર્તિક પટેલ હજી પણ વિદેશમાં જ છે અને ઓસ્ટ્રેલિયાથી ન્યુઝીલેન્ડ અને ન્યુઝીલેન્ડથી કતાર ફરાર થઈ ગયો હોવાનું માહિતી મળી રહી છે। પરંતુ અન્ય એક ડિરેક્ટર રાશિ કોઠારી ક્રાઇમ બ્રાન્ચની જબ્બે આવી ગઈ છે અને હવે આગામી સમયમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। પ્રતિક અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। પ્રતિક, પહેલા ડોક્ટર, ત્યારબાદ સીઈઓ અને જે અન્ય પદ ઉપર નિયુક્ત હતા તે પકડાઈ ચૂક્યા હતા, પણ ડિરેક્ટર જે બંને હતા તે હજી પણ પોલીસ પકડથી દૂર હતા। એમાંની રાશિ કોઠારી ઝડપાઈ ચૂકી છે। શું વધુ વિગતો, ક્રાઇમ બ્રાન્ચને શું માહિતી મળી હતી, કઈ બાતમી મળી હતી? પ્રીતિ, ખ્યાતિકાંડ મુદ્દે જ્યારે પણ ગુનો દાખલ થયો ત્યારથી તમામ જે સત્તાધીશો છે તે ફરાર હતા। જો કે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તમામ અલગ અલગ ટીમો બનાવીને આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા, જેના ભાગરૂપે અગાઉ પ્રશાંત વજીરાણી પકડાયો હતો, ત્યારબાદ 5 આરોપીઓ ઝડપાયા, ત્યારબાદ ડોક્ટર સંજય પટોલિયા ઝડપાયો હતો, ત્યારબાદ હવે 8મા આરોપી તરીકે રાજશ્રી કોઠારી કે જે આ હોસ્પિટલમાં ડિરેક્ટરની પોસ્ટ ધરાવે છે તેમની ધરપકડ કરવામાં આવી છે। આ આરોપી જે છે રાજશ્રી કોઠારી તે હોસ્પિટલમાં ડિરેક્ટરની પોસ્ટ ધરાવતી હતી અને હોસ્પિટલમાં તેમનો 3.61% હિસ્સો હતો। આ જે આરોપી છે મહિલા, તે ગુનો નોંધ્યા બાદ અલગ અલગ જગ્યા ઉપર ફરાર હતી। જો કે ગઈકાલે જ ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક બાતમી મળી હતી કે રાજશ્રી કોઠારી છે તે રાજસ્થાનમાં ક્યાંક છુપાયેલી છે અને આ જ બાતમીના આધારે એક ટીમ છે તે રાજસ્થાન જવા રવાના થઈ હતી। ત્યારબાદ આ આરોપી છે તેની ધરપકડ કરવામાં આવી છે। એટલે કુલ આ કેસમાં અત્યાર સુધીમાં ક્રાઇમ બ્રાન્ચે કુલ 8 આરોપીઓને ઝડપી પાડ્યા છે। જો કે હજુ પણ આ કેસનો મુખ્ય સૂત્રધાર અને મુખ્ય આરોપી માનવામાં આવતા કાર્તિક પટેલ હજુ પણ પોલીસ પકડથી દૂર છે, કારણ કે તે ભારતમાં નહીં પરંતુ વિદેશમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે। તેના માટે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી છે અને આગામી દિવસોમાં તેને પણ ઝડપી પાડવામાં આવશે તેવા દાવા કરવામાં આવી રહ્યા છે। જો કે આ રાજશ્રી કોઠારી છે તેણે કાયદાના સકંજાથી બચવા માટે કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી અને તેમાં સ્પષ્ટ તેણે ઉલ્લેખ કર્યો હતો કે હું ફક્ત અને ફક્ત ડિરેક્ટરની પોસ્ટ ઉપર છું, આ કાંડમાં મારો કોઈ પણ પ્રકારનો રોલ નથી અને આ જ કારણથી મને જામીન મળવા જોઈએ તેવી જામીન અરજી, આગોતરા જામીન અરજી તેના દ્વારા નામદાર કોર્ટમાં કરવામાં આવી હતી। જો કે નામદાર કોર્ટે ગુનાની ગંભીરતાને જોતા તેની આગોતરા જામીન અરજી છે તે રદ કરી હતી અને ત્યારબાદ હવે નાટ્યાત્મક રીતે આ આરોપી છે રાજશ્રી કોઠારી તેની ધરપકડ કરવામાં આવી છે અને આ જ કારણથી હવે આ કેસમાં વધુ ખુલાસા થાય તેવી પણ શક્યતાઓ સેવવામાં આવી રહી છે, કારણ કે 3.61% ભાગીદાર હિસ્સો તેનો આ ખ્યાતિ હોસ્પિટલમાં હતો। સાથે જ જ્યારે પણ મિનિટ ટુ મિનિટ મિટિંગ થતી હોય છે ત્યારે ડિરેક્ટર હાજર રહેતા હોય છે, ડિરેક્ટર જ આદેશ આપતા હોય છે કે કયા ગામમાં કેમ્પ કરવા છે, કેટલા દર્દીઓને લાવવાના હોય છે। એટલે આ કેસમાં હવે રાજશ્રી કોઠારીની ધરપકડ થઈ છે ત્યારે વધુ ખુલાસા થઈ શકે છે કે કોના દ્વારા કેટલા કેમ્પો કરવામાં આવ્યા હતા તેની માહિતી મળી શકે છે। સાથે જ જો વાત કરવામાં આવે તો કાર્તિક પટેલ જે હજુ સુધી ફરાર છે તેને ન ઝડપી પાડવા પાછળનું કારણ એક જ છે કે તે એક દેશથી બીજા દેશમાં ફરતો રહે છે। સૌથી પહેલા તે ઓસ્ટ્રેલિયામાં હોવાનું સામે આવ્યું હતું, ત્યારબાદ તે ત્યાંથી નાસીને ન્યુઝીલેન્ડ ગયો હતો અને ત્યારબાદ તે નાસીને હવે ગલ્ફ કન્ટ્રીમાં છુપાયો હોવાની માહિતી ક્રાઇમ બ્રાન્ચને મળી છે, જેના આધારે આ આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવે છે, ટીમને કાર્યરત કરવામાં આવી છે। જો કે વધુ એક સફળતા ક્રાઇમ બ્રાન્ચને મળી છે, જેના ભાગરૂપે રાજશ્રી કોઠારી હવે પોલીસ પકડમાં આવી ચૂકી છે અને રાજશ્રી કોઠારીના રિમાન્ડ મેળવ્યા બાદ તે વધુ કેટલાક નવા ખુલાસા કરે તો નવાય નહીં, કારણ કે અત્યાર સુધીમાં ઘણું બધું સામે આવ્યું છે, ઘણા બધા દર્દીઓને ચીરી નાખવામાં આવે છે માત્ર ને માત્ર રૂપિયા લેવા માટે। ત્યારે રાજશ્રી કોઠારીની ધરપકડ પોલીસ માટે મોટી સફળતા છે। બિલકુલ મોટી સફળતા કહી શકાય। આભાર તમામ વિગતો માટે પ્રતિક।